ચકલી નાની ને ફડકો મોટો મને હે આ શેઠાણી બને ઈ પકડાવશે એ કાલની ઉગેલી આ છોકરી મારી વિરુદ્ધ ફરિયાદ કરશે સુમતી આ યમુનાને પાણીની બાની બાજુમાં સોડાવી દેવી પડશે હો हाय संस्कृति તું આજે બહુ રિલેક્સ લાગે છે ક્યાં આજે બહુ વખત પછી મને બહુ સરસ ઊંઘ આવી એન્ડ યુ નો વોટ ઐશ્વર્યા મેં બહુ મસ્ત ડ્રીમ પણ જોયું શેનું મેરેજનું ક્યાં પણ મારા નહીં તારા હા I'm just joking. ऐश्वर्या मजाक करूँ છું. Actually મેં જોયું કે પાની હેલ્થ એકદમ સરસ થઈ ગઈ છે અને એ બધા કામ જાતે જ કરે છે. So amazing ના? Yes, that's great. સંસ્કૃતિ actually મને તો છે ને બા પહેલી વાર યમુના ફઈને જુએ એ ટાઈમના બાના રિએક્શન્સ જોવા છે. હું નાની હતી ને ત્યારથી મેં યમુના ફઈની બહુ એટલે બહુ વાતો સાંભળી છે. યમુના ફઈ અને બાનું બોન્ડિંગ, યમુના ફઈ અને મારા પપ્પાનું બોન્ડિંગ. મેં આ બધું બહુ મિસ કર્યું છે અને હવે મારી આ બધું મારી આંખે જોવું છે. પણ જે દિવસે યમુના ફઈ અહીંયા આવ્યા એ જ દિવસે આનું એક્સિડન્ટ. પણ તું જોજે જેવા બા યમુના ફઈને જોશે ને બા બહુ જ ખુશ થઈ જશે અને ખુશીથી એમને શોક લાગી જશે શોક. પણ સંસ્કૃતિ તે ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે બાને ખબર પડશે કે તું યમુના ફઈની જ ડોટર છે તો બાનું શું રિએક્શન હશે? મને તો લાગે છે કે બા તારા પર બહુ ગુસ્સે થશે અને પછી બા તને કહેશે કે સંસ્કૃતિ આ બધી વાત તે મને પહેલા કેમ નહીં કીધી? તો હું બાને કહીશ કે જો મેં તમને કીધું હોત તો તમે મને અહીંયા રહેવા દીધી હોત. I hope એ દિવસ જલ્દીથી આવે. કેમ નહીં આવે? આઈ એમ 100% શ્યોર એ દિવસ બહુ જલ્દી આવશે અને તું જોજે કે બા તને અને યમુના ફઈને ક્યાંય નહીં જવા દે. અમેરિકા તો બહુ દૂરની વાત છે. Even I don't want to go from here. મારે કેશવ સાથે રહેવું છે. જસુમતીના બધા જ ગુના સાબિત થઈ ગયા છે અને એના નામનું અરેસ્ટ વોરંટ પણ ઇસ્યુ થઈ ગયું. એ દ્વારકાધીશ મારી બા ત્યાં અહીંયા હાજર નથી પણ એમનો પડછાયો બનીને હું પોતે જસુમતીના અરેસ્ટ માટે એના ઘરે જાઉં છું. એ નારદ સમયે હું જે જોઉં એ મારા બા સુધી પહોંચાડજો એટલે મારી બાને શાંતિ મળે. મહારાજ નીરવ્યો કેમ નથી આવો નાસ્તો કરવા? હજી સૂતો છે? નાના સાહેબ તો વહેલી સવારે વડોદરા જવા નીકળી ગયા. વડોદરા નીકળી ગયો? જી. લો બોલો. બહાર ગામ જાય છે ને કહેતોય નથી. હમણાં ફોન કરીને એની ખબર લો.
dialed is busy. Please try later. લાગે છે નીરવી હજી તો અપસેટ છે. શું કરું એને મનાવવા માટે? મેડમ સર શું થયું? જશુમતી મોદી ક્યાં છે? બોલાવો. એમના નામનો અરેસ્ટ વોરંટ છે. પણ કઈ બાબતનું? જસુમતીએ ગગન મહેલ ખાલી કરવા માટે જેટલા પણ ખેલ રચ્યા હતા ને એ બધાના પ્રૂફ્સ અમે ડીએમ ઓફિસમાં જમા કરી દીધા છે. એન્ડ માઇન્ડ યુ એ બધા પ્રૂફ પણ થઈ ગયા છે. ને તમે કોણ? યમુના, સૂર્યકાંતા વૈષ્ણવની દીકરી. મહારાજ માને બોલાવો ને. જી. આવો આવો તમે લોકો બેસો. હે બેસવા જેવા કામ કર્યા છે તમારી માએ? હવે તમારી માં છે ને એ જેલમાં બેસીને ચક્કી પીસ છે. સાહેબ શેઠાની વાતો એમના રૂમમાં નથી. તો મહારાજ તમે અગાસીમાં ચેક કરો. બધે જોયું સાહેબ, શેઠાની બા આખા ઘરમાં ક્યાંય નથી. કોન્સ્ટેબલ, આખું ઘર ફેંદી કાઢો. જશુમતી મોદી બચવા ન જોઈએ. જશુમતી મોદી ક્યાંય નથી. પણ એમનો ફોન બી નથી લાગી રહ્યો. That means ઇન્સ્પેક્ટર એ ભાગી ગઈ છે. બોલ, ક્યાં છે તારી માં? મને નથી ખબર સાચે. અચ્છા, એ જ્યારે ઘરે પાછી આવે ને એને કહેજે કે હવે એનો ટાઈમ પૂરો થઈ ગયો છે. જેલમાં જવાનું એનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.